Jansi. Good morning. Taki jai. Good morning. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈઝ વહેલા તો બધા કોમે વળ્યા છે અમે ધીરે ધીરે. બોડી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. શું બનાવીશ તું? નાસ્તો વાસ્તો કોઈ બનાવે? નાસ્તો રોટલી બનાવી અને વાસણ સાફ કર્યું અને ચણા ચાટ બરાબર. ચણા ચાટ કેને બનાવી? બનાવવાની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. હા આજે આપણે ત્યાં જવાનું હતું. ચા મફળી ખા. ના લોકો 2 વાગે જાવ. 2 વાગે. કેમ 2 વાગે? 2 વાગે જ તો. જવું છું લડીએ? હો છે અમારે તો અત્યારે જવું છે. હા નાસ્તો બનાવીએ તો લઈ જઈએ. તો ગાઈઝ ગુડ્ડોને તો તાવ આવ્યો છે તો દવા પીવાનું ચાલુ છે. હા મજા આવી. તાવ ઉતરો તો ઉધી રમવા જતી રહે. હાથમાં નહીં આવતી. તાવ આવે એટલે પછી રોવો. તો ગાઈઝ અમારે તો ખેતરમાં જવું હતું અને પપ્પા આવી ગયા. હા અમે તીનમાં આવતા મફળીઓ ખાવા આવતા હતા. જેમ ચાહીએ જ છીએ અમે. તો ગાઈઝ આજ તો ભેડોનું શાક થશે. તાજા તાજા ભેડા લાગે પૂરી. ખેતરના એ સી નડતા તમે લાયા હતા સપોઝ. હા અરે ખેતરના શા ખેતરમાં બધા મિક્સ. પોપટી કલરના ખેતરના લીલા કલરના દુકાનના. કેવો પોપટી કલરના? આઈડિયા આ પોપટી પેલા ગ્રીન. તો ગાઈઝ આજ તો હું સંજય બે જઈએ છીએ ખેતરમાં મફળીઓ વાવીશી. મફળીઓ જોવા અને આજ તો ચૂંટાઈએ હો. હા ચલો ગાઈઝ તડકો પડે છે પણ આમ સહન કરવો પડશે. તો ગાઈઝ અહીંયા તો કોમકાજ બધું ચાલુ છે અને અમે જઈએ છીએ ખેતરમાં સંજુ અને હું અને પપ્પા ત્રણ જણ. તો બર મસ્ત આમ ખાવા પીવાનું હા મફળી લાવીએ હવે ઉગીશું કે નહીં એ જોઈ પડશે પેલા. હા અને મસ્ત આમ શાક બનાવજો હો શિલ્પા રોટલામાં મુલાયમ જેવી અમે આવીએ. કર સંજા એવું બનાવજો ફટાફટ. હરજે થઈને આવીએ મોડું થાય છે. એમાં નહીં તરસ લાગી પાણી લાવજો. હા ચાલશે ચાલશે લીધી સંજા હેડ. તો કાંઈ ઠેલી લીધી મગફળીઓ ભરવા હેડો. અને આ ગ્લાસ ચા લઈ લઈશ લે. આ ડબલું જો ગાઈઝ હાફ જ્યુસ હોયથી અમરત જ્યુસ તાજો તાજો. તો ગાઈઝ આ રહીએ છે ઉષા એમનું ખેતર છે તો પપ્પા જઈશું અદરો કાઢવા. તો ગાઈઝ અહીંયા તો પોણી જાય છે. તો ગાઈઝ મેં બૂટ પહેરેલા છે કઈ રીતે જવાનું પલળતું આ વચ્ચે શું કરો થોડો નાખવા દીધો આરો યા છે નાખેલો આરો તો નવો નાખ્યો એક પેલી બાદ નાખ્યો એક આ બાદ ત્રણ તો આપણા ખેતરમાં થોપલા છે. જો મગફળી આવી થઈ છે પપ્પા એકલું ઘાસ છે ને હોય તો શું કરવાના હતા બીજું ના બટકાના બીજું એનો કોઈ ઉપાય છે નો ઈ થોડા ઓટા તો મોય આ તો એલબા હાથી ફિટ કરે આવો પેલું ઉભો આલી ઉભા રહો આલી. આ તો ઓટા જ નહીં હોતા તો હળંગ છે. ને સવાળાનો ઓટા એરિયા છે એટલો ના ઉપરવાળા નહીં પૂછશે છે. ઉપરવાળાનો તો કમ્પ્લીટ છે લોખંડનું છે એટલે એના જ નહીં લોખંડનું છે નીકળી ગયું. હું તો પેલું હતું નહીં. હા પેલું તૂટી ગયું છે આખું કર્યું એટલે તો તારે બંધ કર્યું હું. તો ગાઈઝ અમે આવ્યા છે ખેતરમાં અને અહીંયા તો કોમકાજ ચાલુ છે. પાઇપો તૂટી જઈશ બધી તો બધી પાઇપો ગોઠવવાની છે. ફરી આમ તો એકલું જો કાકડી ઉગીશ હોય. ખાતર નાખીએ નવું ખાતર એટલે ચાવળ વધારે ઘાસ વધારે થયું છે આ વખત તો એકલું ઘાસ છે. અને ફળિયો થઈ નહીં લે ઘાસ ખાતર નાખ્યું તો જોજે સંજય ભાગી ના જાય વળી જઈ એ વળી આ ગરમ છે એટલે એવી થઈ જાય નહીં. તો ગાઈઝ અમારે છે ને પીણું અહીંયા જમીનમાં સિમેન્ટનો ભૂંગળો નાખેલો પેલરનો તે તો તૂટી ગયો છે ને તેમાં આવી પ્લાસ્ટિકની પેલી એ કરવી પડશે પાઇપો. તો ગાઈઝ અમે અહીંથી પાઇપો નાખીશું તે સેટ આમ ખેતરમાં પકાડવું પડશે એક બાજુ. તો ગાઈઝ પાણી તો ચાલુ કરી નાખ્યું છે ડાયરેક્ટ ત્યાંથી પાઇપ નાખીશું સેટ અમારા ખેતરમાં જાય. અને આ અમારો કૂવો છે અને મસ્ત ઠંડો પાણી આવે ચોખ્ખું. તો ગાઈઝ અહીંયા ધરોઈ ડેમ છે અને અહીંયા નદી છે. આ બાદથી નદી આવે તો અહીંયા મોટો પ્રોજેક્ટ આવે છે સેટ ત્યાં સુધી. સંજય મફળીઓ છૂટજે. હા હું વેણાવું જ છું પણ ઉભો
તો ગાઈસ અહીંયા ડાયરેક્ટ પાઇપ નાખીશ. પેલું ભૂંગળું એ તૂટી ગયું છે, પેલું એ તૂટી ગયું છે. એને સોળ જ છૂંટકું એ રીતે કરે. કોણે જવા પાછી એ ધ્યાન રાખજે. મગફળીઓ તો ઠીક ઠાક છે. અરે બાપા મઠડી જા, મઠડી જા. આમાં ગાઈસ કે છે એ બગાડ નહીં થતો પાણીનો. તો ગાઈસ અમારે છે ને આમાં સંજય બે વેણતા હતા પણ વેણવાનો મેળ આવે એવો નહીં. તો અહીંથી ઉઠાઈને ઘેર પોટલું કરીને લઈને જઈએ ને એનું પછી ઘેર જઈને વેણશું. એટલે ભેંસ સારા ખાય કે હા એટલે વધારે નહીં માપની છે. આટલા તો બોળું કરી નાખ્યું સંજય. મગફળીઓ તૂટી જઈશ સંજય. તો કે ચલો ફટાફટ ભેગી કરી દઈએ તમે. સંજય આ બધી કુણી કુણી સૂંટી નાખી મમ્મી બોલવાની જ સાજ તો બધી કુણી કુણી છે. તો ગાઈસ અમારે આ મગફળીઓ અને આવી થઈશું જો મઠડી છે કે એટલે થોડી ઠીક ઠાક છે. એને આટલું બધું કોણ ઉપાડશે? હું જેવી રીતે ઉપાડો અડધું તો ઉપાડજે ને અડધું હું ઉપાડું. લે બધી જ દે. સાર નહીં લઈ દો મગફળીઓ લીધી છું. સાર તો તું લઈ એવો છું. હવે આમ કંઈ ખબર નાખી દે. ચલો ગાઈસ તો અમે બસકું ઉપાડ્યું છે. સંજય આ બાદ દેખાઈશું કોઈ નજર લાગે લે. તો ગાઈસ પાણી તો છૂટું મૂકીશું ફરવા માટે. પીવો ત્યાં સુધી અમે જઈએ ઘેર અને પપ્પાનો જવાનું છે બહાર. તો આ ભૂંગળું તૂટી ગયું છે ઉપરથી કોકને હલાવી દીધું છે ને તે ટ્રેક્ટર બેક્ટર અડી ગયું લાગે છે કોકનું. સંજય તાર તો પલળી ગયું ને બધું. હા વાંધો નહીં તો આપણે ના આવું જ શકશે. ના પણ હું યા પલળો 2 જણ પલળશું. જોર નહીં આવતું નહીં મેં નહીં જો આવ્યો વરસાદ તો અમારા આ રીતે પાણી ચાલુ જ રહેશે. આ ઝરણું સંજય મારા હાર બૂટ સન લે શું કરું પલાળવા તો પડે પલળી ગયા થોડા થોડા. તો ગાઈસ ઘેર આવી ગયા અમે. તો ગાઈસ ઘેર મગફળીઓ લઈને આવી ગયા. આમ સંજય બધી બેન છે બેઠો બેઠો. હા જે નવરું આવી વેણ હા માં પાકી ચાલશે ને તમારે. પણ સંજય કે આપણે 5 જણા જઈએ ભાડું કેટલું થાય? હા તો લાલ ગાડી લઈ લો પપ્પાની નહીં હા હેડો તા પણ બધા એમ નહીં કે અમારે ગાડી કરાવીને હું બસમાં એ રહી ખાસા છો તો એવું કરો તા હેડો આપણે જતાઈએ. હા હા તો ચાલો. કોણ 5 જણ આપણે? પપ્પા અને મમ્મી અને આપણે 4 જણ. તો ગાઈસ ઘેર આવી જશે અમે જોઈએ ખાવા પીવાનું થયું કે નહીં. બોલે ખાવા પીવાનું થયું કે નહીં? હડક કાઢો ખાધું થાય. હા હું એ તમારા તારા માટે ચેટલી મગફળીઓ લાવ્યો? તારે એટલી માટે લાવ્યો છો કોઈ નાલતી ના. રાતે વાર્તા કાલી જો હવે બહાર કાઢ પણ તમે અહીં તો નાખ્યો એ તો આખું કરી દેવું કોણ આવો એક કરતો બહાર આખી છેટલી કોઈથી કચરો વાળ દે ને એનો મોટો વેણવી જ પડશે કે એટલું તો કરો કે અંજાતી ત્યો ત્યો હોય છો ખાવા નહીં બેહું વધારે લાવો તો મમ્મી બોલો વધારે લાવો તમે તો ખતરો વાળ હેડ ખાવા બેહું છે. તો ચલો ફટાફટ ખાઈ લઈએ ખાવાનું. હેડ આંબા દે બોડી હેડ 20 આંબા દે. આ કને ખાધું ગુડ્ડુ જો ગુડ્ડુ તે ખાત નહીં જેન્સી આ તો ગુડ્ડુ શિખર ચો જતી રહે હવારો નહીં ચો હો ખાવા નહીં તારા જો તાર માટે મગફળીઓ લાવ્યો છું. તો ગાઈસ ખાવાનું તો મેં ખાઈ લીધું અને આજે છે ને આ મગફળીઓ બહાર ખાઈ ના તો અમે સંજો 2 બહાર જઈએ છે એટલે ના સંજય આ વેણી પેલા તું મૂકી દેજે. તો કઈ મોડું થાય પપ્પા ને સંજય આ એવું કરો ખોલી આવું કરો ખોલી શું કોમ છે. તો ગાઈસ મમ્મી પપ્પાને તો બેસી જશું તાકી જા. ઓ પપ્પાને તો ગાડી છે વિશે અંદરથી તો હા તને લઈ લેતો તને લઈ લ્યો મારે ચલાવી પડશે પાછી વળી. મારા પટ્ટો ને બધું પહેરવું હતું પટ્ટો ને બધું પહેરવું હતું. ટેકલા લઈ લેજે ચાવી એ તો ટેકલો લઈ લેશે. તો
છે લોકઈ રણજીત સાહેબ લોકઈ ખિસ્સો ભૂલી ગયો છે. ખાટલા મૂક્યો છું ભૂલી નહીં ગયો. દાદા પપ્પા હજી પેલી નહીં થાય. ચલો ગાઈસ તો અમે જઈએ છીએ હવે આપણે એસી આપણો એસી જેમ બંધ કર્યું એસી તો ચાલુ જ છે. સંજય બંધ નહીં લોકઈ તો આપણે હમણાં જ જઈને આવ્યો હતો. શું કહેવાય? દાગીનો બંગડીઓ નાખવાનો લુગડો તો ફુવા ઓફ થઈ જાય છે ને ભાઈ માટે બંગડીઓ બંગડિયાત પહેરાવી પડે ને. આજે બંગડી પહેરાવી પડે અને નવો લુગડો પીઓનો નાખવાનો પિયરનો કપડો પહેરવા પડે. એટલે વચ્ચે તો ગાઈસ જમા ગાડી જઈ છે ને અમે ચાર બે વાત કરવા જવાનું. બધું મેવા તો ગાઈસ ડાલુ આટલો પોકી છે. કોઈ નોકરી કરતા ચો પેટ્રોલ પંપ. હા પેટ્રોલ પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ જોઈએ. તે પૂરો આયા. એક વાર લગ્નમાં મોમન બધા આયા હતા ખબર હે? તાનો હતા પૂરો વિડીયો. ત્યાં કમ્પ્લીટ હતા નહીં? આ 10 બારનું લખવો મારી ગયો પણ બીમાર પડ્યા. તો ગાઈઝ અમે આવી ગયા છીએ કીર્તનપુરા. બરાબર. તો આગળ આપણે વ્લોગ શૂટ નહીં કરીએ કારણ કે સારું ના લાગે. ચલો ગાઈઝ તો આવીને મળીએ જઈએ પહેલાં. તો ગાઈઝ અમે આવી જશે ગિરધરપુરા. ગાડી અહીંયા પાર્ક કરી છે અને અહીંયા બેઠા છે. પેલા ટેમ્પાવાળાનો વાડ જોઈ રહ્યા છે, ડાલાવાળાનો. તો અહીંયા સ્કૂલ છે, એ કણ આવીને બેઠા છીએ. ગાઈઝ આવી ગયું ડાલું અમારું વાહનું. તો ગાઈઝ અમે ત્યાં થોડી વાર બેઠા, અહીંયા આવીને બેઠા છીએ. બૈરો બધો આવશે ને પછી જવાન થશે અહીંથી. હા વાર લાગશે ને તો બૈરો. તો અહીંયા મસ્ત સોયલો છે સ્કૂલનો. તો ગાઈઝ બધો બૈરો આવી ગયો. નીકળીએ તમે. તો ગાઈઝ 3:54 થઈ છે. પપ્પાને પાછા ભેગા થવા જઈશું. અમે સંજય બે બેસીએ હતા ગાડીમાં. તો ગાઈઝ ચલો જઈએ. મમ્મીને આવી જાય. હડો હવે વાળી દો, 2 મિનિટ થશે વાળતા. છીએ હા 21 જણ 21 જણના આપણે 4 જણ જો ચલો બધો થતો એક ડાલામાં. આજે ગાડી લઈ લીધી ને. ચલો ગાઈસ હવે ઘરે તરફ પ્રયાણ કરીએ. આખી છે લીધો એવું મેં કાંઈ ની ઉલટી થાય હો. મશરૂમ ના મશરૂમ નહીં. હું ત્યાં ઘરે લીધો ને ત્યાં ઊંઘી જો ખોજી વાળું પનીર ધોવું ના પડે. તો પણ તો ગાઈઝ ઘેર જતા હતા વચ્ચે અમારા સબસ્ક્રાઈબર આવ્યા ડીસાથી પૈસા. તો વચ્ચે વળી મળી ગયા, થોડા આગળ આવી ગયા એટલે ના મળત. ચલો તાર હા ચલો ગાઈઝ તો જઈએ. તો ગાઈઝ અમે આવ્યા છીએ અમારા જોબ ઘરના. અમે અહીંયા છે ને થોડી વાર બેસવું પડે 2 મિનિટ માટે. પછી સામો લેવો પડે. હા આપણા વિડીયો ખાતા ખાતા લોકો ચલો ગાઈઝ તો બેસી લીધું. અમે જઈએ ઘેર. આવી જાય ઘેર. કા હે જેમ હા તે દવા બવા પાવો નહીં વેણી ત્યાં તો ઓહો આપણા માટે મૂકી વેણવા. હા હો લડીએ નહીં બરાબર થઈ. થોડી પેલી છે ને ને જા. ઓહો આ હું તો ઉડીને ઘેર છું. હા તો નહીં ગયો જાય હો સા. ખબર ના પડે મમ્મી લોકો જો હતી લાગી આપણી છીએ શું બનાવશે આજે? પનીર લાગે છે શું? બોલી શરબત બનાવજો મસ્ત પીએ. હા તો એ પીધો અમે થોડો પીધો છે. આવી ગયો પાછો. આ કાજુ બદામ હોય ખુલ્લું મૂક્યું છે પછી મારા જીવન જીવ ના ચાલે. તો ગાઈઝ આજ પછી ચણા ચાટ બનાવી છે. ચણા ચાટ ખાઈએ. થોડો ચાખવી જ છે આપણે તો, ખાવી તો નહીં પણ એક વર્ષ જૂની મિલી કિચનમાં સેવ પડી લાવો. મને કે નહીં લાગે. લાવીશ એક પરની જૂની સેવ પડીશ ઓમાં નાખવા.
મિની કિચનમાં ચાલે. ચલો આપણે શરબત જ પીવા દે, પછી એક્સરસાઇઝ કરવી છે તો આ બધું ના સારું લાગે. એક્સરસાઇઝ કરવા નહીં કરવાની. હા મફળીઓ છે કો હેડો પેલી વેનીલા લઈએ. વેણી જ નહીં નો દે વેનીલા મોકે વેણી દીધી હશે મસ્ત ધોઈને બોઈને તૈયાર હશે ને આપણે જઈને ખાવાની જ છે. શિલ્પાંગ કીધું તો એકલી વેણી દો બધી. તો ગાઈઝ અમે જે સવારે મફળીઓ લાવ્યા હતા ને એ અમુક ફોલવાની ચાલુ છે તો એ થોડી ફોલ લે અને પછી મસ્ત ધોઈને બોઈને હેકીને ખાઈએ. તો એ જો આ બધી વેણવી છે ના એ તો ના મજા આવે એ તારે હેકીને ખાઈએ જ ખા. આ વખતે કાઢે કે જેટલી મત જોઈને જા દઈએ બજારમાં ગંજ બજાર મમ્મી બાબા આપણે મળતા નહીં જતી રહે. ના અમારે તો તેલ બનાવવાનું છે અમે નહીં વેચીએ. એ નહીં સુધી તો ખાસી. જવા દેવાની આ તેલ નવીનું પીશું. તેલ બનાવવાનું. હા ના બધી આખી આલી દેવાની એટલે તેલ બનાવી જ દઈ. અલે મઠડીને તો તેલ બને બને પણ બાકી ડસ સારું રહે. ગાઈઝ મફળીઓ તો વેણી નાખી પણ વધારે ના થઈ આટલી જ થઈ. આમ સંજય ધોવા છે ધોઈને બોઈને મસ્ત કરશે કુણી મફળીઓ. તો ગાઈઝ હોજ પડી ગયું છે ને અહીંયા તો અમુક સાફ સફાઈનું એવું બધું ચાલવા મોડ્યું છે અને મફળીઓ હેકાઈ જઈશ કદાચ હું પેન જઈને આવ્યો ત્યાં. હા મફળીઓ હતા ને ખાઈ. નહીં હેકાઈ પેલા ના ખાઈ. ખાઈને પાછું રાખ પછી ખાવાનું પાછું નહીં ભાવે. હેનું શાક બનાવીશું આજે સારી વાહ બનાવ. કારેલો ને તો હેકી જ દે મારે ખાવાનું જ નહીં ખાવું જ નહીં ને આપણો દાળ ખાવી છે? ના દાળ નહીં ખાય કશું નહીં તમારે ખાવું. રોજ પનીર ચોથી તાર લાવવાનું. તો એ તાર કહો હું તો જો કીધું મારા માટે અલગ બનાવો કહો એ નહીં મૂકી ખુલ્લે. શિલ્પામાં ફૂલ તઈ કાઢજે એ બોડી હો. આ તો કડવું એક હશે હો. અરે હું તો નહીં ખાતો એમ તો એવા તો ખો એટલે તમારા માટે હું તો ખાતો નહીં મારે વધારે ના ઘટાડે ના. તો કાંઈ આ તો કારેલો બનવું કડવો આ વધારે કરવો હોય પેલો કંકોળો હોય ને એ ઓછો હોય કડવો. કંકોડો તો ના કરવો હોય. આ બનાવી પહેલી વાર બનાવો છો કે આપણો મમ્મી તો આવડો છો બનાવતા આજે કોણ બનાવશે શિલ્પા બનાવશે. હું બૂટ મંગાવું છું અલગ અલગ કલરના મંગાવું છું. પીળો નહીં લે કેસરી કલર થોડો છે પહેરતો નહીં. હા તો જો પહેર્યું લઈ આવો. અમારે તો ખરીદી નહીં ચાલુ તૈયારી ચાલુ અમારે ખરીદી કરવાની બોડીને હેરો નહીં. ના નવરાત્રિની નહીં. જો બોડી આ રાય બૂટ આ હું લાવું છું. ચો પીળો છો હા પીળો છો કેવો છે હા અલગ અલગ. શિલ્પા આ ચેવો આ બૂટ છે આ બૂટ છે. બકરીનો પાવ પડે આ રાય હું લાવું છું અલગ અલગ કલર ના. એક પગે અલગ કલર એક પગે અલગ. ના જો એક આમ ના એવું હા કઈ નહીં ખાલી બૂટ એકલા જ અલગ. પેન તો હું કાળો જ પહેરવાનો આ રહું. અરે હા અલી ભારત આયે વાત ચાલી જોજે એ નાથી પેલા હારા નહીં એવો ચીરો કરીને અને એ ભાગવામાં લગાડી એ ભાગવામાં લગાડી હાલ આવડી. મન ચશ્મામાં ને વટ પૈસા કાઢીને કા વધારે તો આ તો ફાઇનલ કરે છે. પાછી બીજું ચપ્પુ લેતા ખાલી મારા હાથમાં પૈસા આવું એટલી વાર છે. ના હાથમાં પૈસા નહીં ચો મારા હાથમાં થોડા જ પૈસા તો પૈસા એ નહીં વાપરવાના આવીએ એ તો પેલામાં જ ના વપરાય ગયો. હા તો આપણા જે હાથમાં આવું ને એ બલ્લુ આવ્યો બલ્લુ આવ્યો. બલ્લુ હે ને પેલા જેમ લઈ લીધો ખબર હે મામા જેને બલ્લુ લીધો ને એને મેસેજ આવ્યો તો કેમ લીધો હા એને બીજા પૈસા વેચ્યો હું કે એને આલ્યા ને ડબલ પૈસા આલો તમે પણ એ તો હું કે મેં બહેરી ખાવતું નહીં કેમ લઈ ગયો પપ્પા પોલીસમાં લાગી જતા હાઈટ ના લીધે તો ગાઈસ પપ્પા ને મમ્મી બે તો જઈને આવ્યા ખેતરમાં પોલાણો થોડો વધારે કસરત કરે હતા તમે પોલીસ ના એને પોલીસ ના પેલા દમા ઉપર લેતા એટલે પાછું પોલીસમાં વાત કરે આ વાત તો શિલ્પા રોટલીઓ બનાવવા માંડી તમારા હજી શાકનો ઠેકાણો નહીં પડ્યો પાછું રોટલીઓ ટાટી થઈ જશે. તો ગાઈઝ મેં કસરત બસરત કરી દીધી અને 400 ગ્રામ વજન ઘટાડ્યું. તો ગાઈઝ આવાજ મગફળીઓ હેકાશી રોટલા બની ગયા. હેડો ખાવ નહીં મમ્મી
હેડો બેસજો મારે ખાવું નહીં હસતું કડવું શાક છે તે મજા આવશે ના તું મજા લે માની એ ફેડવાની સર તો ગાઈ જઈએ તો મફળીઓ હેકાશી સિલ્વર રોટલા બનાવી રહી હેડો મમ્મી ખાવા તો ગાઈ જઈએ તો બધો ખાવાય બેસી ગયો અને પેલું એનું શાક છે એ કને બનાવ્યું કેન્ડલ નહીં હતી મનતાન દૂધી ખાવા દે થોડી મમ્મી મેં કડવું શાક ખાધું બોળિયા ખાધો પૂનમ 2 જણાએ પછી મોડા ખાશી ચલો ગાઈશ તો આ બાદ મફળીઓ હે કહીશું ને એ બાદ જઈએ આપણે ચલો ગાઈશ તો ખાઈએ હા ખો તાણ